આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલ્વાસ ક્રાઇમ બ્રાન્ચે 5.7 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ. સેલ્વાસ ક્રાઇમ બ્રાન્ચે પીપરિયા હીરવા ગાર્ડન પાસેથી બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. સેલ્વાસ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશથી નાર્કોટિક્સ ડ્રગ્સ ગાંજાનો પુરવઠો લઈને 2 વ્યક્તિઓ વાપી રેલવે સ્ટેશનથી પીપરિયા સેલ્વાસના હીરવા ગાર્ડન નજીક આવી રહ્યા હશે. આ બાતમીના આધારે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને વોચમાં રહી અને સેલ્વાસના પીપરિયાના હીરવા વન ગાર્ડન ખાતે નજીકના સ્થળે તપાસ કરતા 2 શંકાસ્પદ વ્યક્તિઓને એક થેલી લઈને જતા હોય તેઓને અટકાવ્યા હતા અને તેમના કબજાની બેગની તપાસ કરતા કુલ 5.7 કિલો ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો. તેથી આ કામના આરોપી આશિષ કુમાર ચંદ્રપ્રકાશ કુમાર, ઉંમર વર્ષ 20, રહે જૌનપુર ઉત્તર પ્રદેશ અને સૌરભ વિશ્વકર્મા કુંજ બિહારી, ઉંમર વર્ષ 20, રહે જૌનપુર ઉત્તર પ્રદેશની અટક કરી તેમની સામે સેલ્વાસ પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ વાગરા ONGC ના GJS8 પ્લાન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં મોટી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંભેલ ગામ નજીક આવેલ ONGCના GJS8 પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. અંભેલ ગામથી માત્ર 500 મીટર દૂર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટથી માત્ર 500 મીટરના અંતરે વસેલા અંભેલ ગામના રહીશોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચે સુધી પહોંચ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. વાગરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે 12:30 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને ONGCના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.